પછી આચાર્ય ભગવંતે દ્રવ્ય સામાન્ય અધિકાર ઉપરથી એમ કહ્યું કે દ્રવ્યમાં સામાન્યપણું છે તો વિશેષપણું હોવું જોઈએ. તો બીજો અધિકાર જ્ઞેય તત્વ પ્રજ્ઞાપનનો પેટા બીજો અધિકાર દ્રવ્ય વિશેષ અધિકાર. એમાં 6 દ્રવ્યને જુદા પાડવા હોય તો એના અસાધારણ લક્ષણ દ્વારા જુદા પાડી શકાય છે. તો ત્યાં પ્રત્યેક દ્રવ્ય એનું અસાધારણપણું એનું વર્ણન કર્યું. હવે જો દ્રવ્યમાં વિશેષપણું હોય તો બે દ્રવ્યોનું વચ્ચે ભેદરૂપ શ્રદ્ધાન કરી શકાય છે. કારણ કે આ અધિકારનું પ્રયોજન સમ્યક દર્શનની પ્રાપ્તિ કરાવવાનું છે. સમ્યક દર્શન એટલે આત્મા અને વિશ્વના પદાર્થો વચ્ચે ભિન્નતાનું શ્રદ્ધાન કરવું, એને સમ્યક દર્શન કહેવામાં આવે છે. અથવા આત્માનો શુદ્ધ સ્વભાવ અને આત્માના પરિણામમાં ઉત્પન્ન થતો વિભાવ, સ્વભાવ અને વિભાવ વચ્ચે ભેદરૂપ શ્રદ્ધાન કરવાથી જીવને સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે. તો આચાર્ય ભગવંતે પરિણામ વસ્તુનો સ્વભાવ છે એ વિષયમાંથી 6 દ્રવ્યને લાગુ પડતા સિદ્ધાંત દર્શાવવા માટે જ્ઞેય તત્વ પ્રજ્ઞાપનમાં પ્રથમ પેટા અધિકાર દ્રવ્ય સામાન્ય અધિકાર મૂકવામાં આવ્યો. દ્રવ્યનું સામાન્યપણું બતાવ્યા પછી પ્રત્યેક દ્રવ્યનું અસાધારણપણું એટલે કે વિશેષપણું, એ અધિકારનું આચાર્ય ભગવંતે નામ આપ્યું દ્રવ્ય વિશેષ અધિકાર. હવે જો પ્રત્યેક દ્રવ્યમાં અસાધારણપણું હોય તો અસાધારણપણાને કારણે બે દ્રવ્યો વચ્ચે ભિન્નરૂપ શ્રદ્ધાન કરીને જીવ સમ્યક દર્શનની પ્રાપ્તિ કરી શકે છે. તો એક આત્માનું અસાધારણપણું અને બીજી તરફ વિશ્વના અનંત પદાર્થો એનું અસાધારણપણું, બંને વચ્ચે ભિન્નરૂપ શ્રદ્ધાન કરીને સમ્યક દર્શનની પ્રાપ્તિ કરી શકાય છે. આ સમ્યક દર્શનનો અધિકાર હોવાથી દ્રવ્ય સામાન્ય અધિકારમાં પણ એના અભ્યાસથી પણ
જીવને સમ્યક દર્શન પ્રાપ્ત કરવાનું છે. દ્રવ્ય વિશેષ અધિકારમાંથી પણ અભ્યાસ કરીને જીવે સમ્યક દર્શનની પ્રાપ્તિ કરવાની છે. અને પેટા ત્રીજો અધિકાર જ્ઞાન જ્ઞેય વિભાગ, જ્ઞાન કહેતા આત્મા, જ્ઞેય કહેતા વિશ્વના પદાર્થો, વચ્ચે વિભાગ એટલે વચ્ચે ભિન્નરૂપ શ્રદ્ધાન. તો જ્ઞાન અને જ્ઞેય વચ્ચે ભિન્નરૂપ શ્રદ્ધાન કરીને પણ સમ્યક દર્શનની પ્રાપ્તિ કરાવવાની છે. હવે જ્ઞેય તત્વ પ્રજ્ઞાપનનો પ્રથમ અધિકાર દ્રવ્ય સામાન્ય અધિકાર, એની પ્રથમ ગાથા 93 ગાથા, એમાંથી આચાર્ય ભગવાન વિષયને કઈ રીતે ખોલે છે. તો 93 ગાથામાં પેજ નંબર 162 ગુજરાતી પ્રવચન સાર, 93 ગાથાનો અન્વયાર્થ માત્ર આપણે હમણાં વાંચીએ છીએ. ધ્યાનથી સાંભળવા જેવું છે. પદાર્થ દ્રવ્ય સ્વરૂપ છે. તો છએ પદાર્થ દ્રવ્ય સ્વરૂપ છે. એ છએ દ્રવ્યને લાગુ પડતો સિદ્ધાંત છે. હવે કે છે દ્રવ્યો ગુણાત્મક કહેવામાં આવ્યા છે. દ્રવ્યો એટલે જાતિ અપેક્ષાના 6 દ્રવ્યો, સંખ્યા અપેક્ષાના અનંતાનંત દ્રવ્યો, ગુણાત્મક એટલે અનંત ગુણોનું એકત્વ કહેવામાં આવ્યું છે. આ વાત પણ 6 દ્રવ્યોને લાગુ પડે છે. હવે આગળ કહે છે વળી દ્રવ્ય તથા ગુણોથી પર્યાયો થાય છે. તો દ્રવ્યને પણ પર્યાય હોય છે, એના અનંત અનંત ગુણને પણ પર્યાય હોય છે. અહીંયા સુધી આચાર્ય ભગવંતે 6 દ્રવ્યને લાગુ પડતા સિદ્ધાંતની વાત કરી. પ્રથમ વાત કરી પદાર્થ દ્રવ્ય સ્વરૂપ છે. પછી કહ્યું દ્રવ્યો અનંત ગુણાત્મક છે, એ પણ 6 દ્રવ્યને લાગુ પડે છે. પછી કહ્યું દ્રવ્યોથી પર્યાયો થાય છે, તો દ્રવ્યને પણ પર્યાય હોય છે. બીજું વાક્ય ગુણોથી પર્યાયો થાય છે, તો દરેક દ્રવ્યને એટલે 6 દ્રવ્યને પોતાની પર્યાય છે. એક એક દ્રવ્યના અનંત અનંત ગુણ એક એક ગુણને પણ પર્યાય થાય છે. અહીંયા સુધી 6 દ્રવ્યને લાગુ પડતો સિદ્ધાંત બતાવ્યો. છ દ્રવ્યનું સામાન્ય સ્વરૂપ બતાવ્યું. હવે 6 દ્રવ્યનું સામાન્ય સ્વરૂપ બતાવ્યું તો દ્રવ્યમાં વિશેષપણું પણ હોવું જોઈએ. તો દ્રવ્ય વિશેષ અધિકાર
આચાર્ય ભગવંતે 127થી 144 ગાથા સુધી બતાવ્યો. હવે 93 ગાથામાં છેલ્લી લાઈન એ લખી, છેલ્લું વાક્ય એ લખ્યું, પર્યાય મૂઢ જીવો પર સમય છે. પર સમય એટલે મિથ્યા દ્રષ્ટિ. પર્યાય મૂઢ, જે પર્યાયમાં એકત્વ કરે છે એવા જીવો મિથ્યા દ્રષ્ટિ છે. આમ કેમ કહ્યું? તો કે આ અધિકાર સમ્યક દર્શનની પ્રાપ્તિ માટે છે. મિથ્યાત્વનો નાશ થાય તો સમ્યક દર્શનની પ્રગટતા થાય. હવે આ એક વાક્યમાંથી જ્ઞેય તત્વ પ્રજ્ઞાપનનો પેટા ત્રીજો અધિકાર જ્ઞાન જ્ઞેય વિભાગ, એને આચાર્ય ભગવાન ખોલશે. કઈ રીતે? તો કે પર્યાય મૂઢ, તો અહીં કઈ પર્યાય લેવી? તો કે તારે ભેદરૂપ શ્રદ્ધાન કરવું છે. તો ભેદરૂપ શ્રદ્ધાન કરવા માટે કઈ પર્યાય લેવી? તો કે અસમાન જાતિ દ્રવ્ય પર્યાય. અસમાન જાતિ, જીવ અને શરીર બંનેની જાતિ, બંનેના સ્વભાવ અસમાન છે, વિરુદ્ધ સ્વભાવ છે. એક ચેતન, બીજો અચેતન. એક જીવ, બીજો અજીવ. એક રૂપી, એક અરૂપી. અસમાન જાતિ દ્રવ્ય પર્યાય કોને કહેવાય? બે દ્રવ્ય વચ્ચે નિમિત્ત નૈમિત્તિક સંબંધથી ઉત્પન્ન થતી પર્યાય. જીવ અને શરીર બંનેના નિમિત્ત નૈમિત્તિક સંબંધથી ઉત્પન્ન થતી પર્યાય. એટલે કે